મારું નામ પંડ્યા શાંતિલાલ, મુકામ ખોરડા, વાવ, થરાદ અને સોયગામ તાલુકાના બ્રહ્મ સમાજના માણસો આજે છેલ્લા દિવસથી ક્યારે પેપરોમાં, સમાચારોમાં, તમામ ચેનલો ઉપરથી મને જોવા મળ્યું છે કે આજે અમારા સમાજનું અપમાન થઈ રહ્યું છે. એ અપમાનને અમે સહન કરવા માટે કરીને આજે બધા સમાજના તમામ વાવ, થરાદ અને સોયગામ બ્રહ્મ સમાજના માણસો આજે એકત્રિત થરાદ મુકામે થયા છીએ. અને આ અપમાનજનક જે અમને શબ્દો બોલી રહ્યા હતા એ અત્યારે અમને જમીનમાં ઉતારી દીધા છે. એ અત્યારે મોખરે છે અને એ મોખરેની જનતાને નિવેદન અમે આપીએ છીએ કે એનું કાંક ઉત્તરોત્તર પ્રગતિ થતી અટકે અને અમારા આપેલા પ્રશ્નોને વાકેફ થઈને અમારા એના જવાબો ના મળે તો અમે ઓલ ગુજરાતના ખૂણે ખૂણે જિલ્લાના બધા જ સમાજના નહીં, એકત્ર બ્રહ્મ સમાજના માણસો એક જગ્યાએ ભેગા થઈ અને એની વાતને સંબંધન સહર રીતે અમને જવાબ આપે એવું સહર્ષ અમારી સમાજ કહી રહી છે. અમને બીજું તો વાંધો નથી, પણ અમારા સમાજ માટે અપશબ્દ બોલે, અમને ઉતારી પાડવાની વાતો કરે એ અમે કોઈ દિવસ સહન કરવાના નથી. અમને જમીનમાં નાચી છે. કોણ બોલવામાં આવ્યો છે? કોણે બોલ્યા છે? વસંતજી ચાવડા એ અમારા વિરુદ્ધમાં અત્યારે ઘણા ભાષણો આપી દીધા છે અને આજે ચેનલોની અંદર તો બરાબરનું ધૂમ વરસાવે છે. એ ધૂમ ધમાડાને બંધ કરી દેવા માટે અમે નિવેદન આપીએ છીએ કે માયનોલાલ મેદાનમાં આવી જાય હવે, અને એ મેદાનમાં આવે તો અમે મેદાનની તમારી પાછળ છીએ એટલે જનતાને ખબર પડે કે બ્રહ્મ સમાજ એટલે શું છે. એને અમે છેલ્લે એન્ડ સુધી માહણામાં જાય ત્યાં સુધી નહીં છોડીએ. જાઓ, જનતાને અમે કહીએ છીએ, આખી તમામ ગુજરાત લેવલના માણસોને કહીએ છીએ. અને અમારી ગુરુ બ્રહ્મા સમાજ જે છે એ વાવ, થરાદ, સોયગામ વતી હું વાત કરી રહ્યો છું.